હેલો, તો આજે ટિફિનમાં હતું રીંગણ બટેકાનું શાક, મરચાંનો સંભારો અને રોટલી. પતિદેવનું થોડુંક ધ્યાન રાખવું પડે ને, અને ભરી દીધું ટિફિન. થઈ ગયા આપણે રેડી, કારણ કે આજે હતી અષાઢી બીજ અને આપણે જવાનું હતું ભોળાનાથના મંદિરે. ભલે જીન્સ પહેરવું હોય, પણ ચાંદલોનો સેથો કરવો પડે ને. તૈયાર થઈ રહ્યા, ના થઈ રહ્યા હતા તો અમારા બેન તૈયાર થઈ ગયા. મને કે મેં પાવડર લગાવ્યો, તું ક્યારની તૈયાર થતી હતી? મારે તો થવું પડે ને તૈયાર. હા, મેં તુંય થઈ જા તૈયાર. તૈયાર થઈને અમે ચાલુ વરસાદમાં, રીમઝીમ વરસાદમાં, અને લઈ લીધી છત્રી અને નીકળી ગયા ભોળાનાથના મંદિરે. અને ત્યાં તો અમે પહોંચી ગયા ભોળાનાથના મંદિરે. જય ભોળાનાથ કરજો આજે બધા કમેન્ટમાં, જય ભોળાનાથ. પછી દર્શન કરી લીધા. દર્શન કરીને ભગવાન પાસે માગી લીધું, હે ભોળાનાથ, હે પાર્વતીજી, અમારા સબસ્ક્રાઈબ વધારી દેજો. અને પછી અમે ધરી દીધી ભેટ ધરીને અને અમે શરૂ કરી દીધી પ્રદક્ષિણા. મંદિરે જઈને પ્રદક્ષિણા તો કરવી જ પડે. પ્રદક્ષિણા પૂરી કરી અને પછી અમે ચાલ્યા ઘર તરફ. અને આજે બધા કમેન્ટ કરજો કે કોણ જાય છે મંદિરે દર્શન કરવા અને શું શું માગે છે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ફોલો કરવાનું નહીં ભૂલતા. જય શ્રી